નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे वकील एकता जिंदाबाद वकील एकता जिंदाबाद। હાઈકોર્ટના પરિપત્ર સામે વકીલોનો વિરોધ। છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી બાર એસોસિએશનની અચોક્કસ મુદ્દતની હડતાલ। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી બાર એસોસિએશન દ્વારા હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે। વકીલોએ હાથ પર કાળી પટ્ટી બાંધી લડેંગે જીતેંગેના નારા સાથે કોર્ટની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો। વકીલોનો આક્ષેપ છે કે A4 સાઇઝના પેપરનો ફરજિયાત ઉપયોગ, નક્કી કરાયેલા ફોન્ટમાં ટાઈપિંગની શરત અને હસ્તલેખિત અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા બંધ કરવા જેવા નિયમોથી વકીલાતની કામગીરી પર પ્રતિકૂળ અસર પડશે। બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે જણાવ્યું કે હાઈકોર્ટનો આ પરિપત્ર પરત નહીં ખેંચાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ યથાવત રાખવામાં આવશે। રિપોર્ટર ઇમરાન મિર્ઝા। બોડેલી બાર એસોસિએશન દ્વારા છોટાઉદેપુર જિલ્લો તથા બોડેલી બાર એસોસિએશન સમગ્ર ગુજરાત રાજ્યની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટે જે કોર્ટો અને તાલુકા કોર્ટોની અંદર જે પરિપત્ર 1/8ના રોજ અમલમાં મૂકવાની જાહેરાત કરી છે તેની સામે અગાઉ પણ વિરોધ થયો હતો અને અત્યારે પણ એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પરિપત્રની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે કે જે તમે હસ્તલેખન અરજીઓ આપો છો એ અરજી સદંતર બંધ કરવી અને ટાઈપ કરીને આપવી। સાથે સાથે A4 અને અમુક નક્કી કરેલા ફોન્ટમાં જ તમારે ટાઈપ કરીને આપવું। તો તાલુકાની જે કોર્ટો છે અને અમુક જિલ્લાની કોર્ટોની અંદર આ ફોન્ટ ઉપસ્થિત ના હોય અને બીજું કે આ ફોન્ટના લીધે ઘણી બધી મુશ્કેલીઓ તાલુકા કોર્ટોની અંદર વર્તાઈ રહી છે। એ જ અનુસંધાને આજે સમગ્ર રાજ્યની અંદર જે હડતાલ ચાલી રહી છે એને બોડેલી બાર એસોસિએશન આજ રોજ ટેકો આપે છે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જે હડતાલો અગાઉ જે કાર્યક્રમો નક્કી કરવામાં આવશે એ પ્રમાણે કાર્યક્રમો કરવામાં આવશે અને આ જ્યાં સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટ આ પરિપત્ર પરત નહીં લે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ બોડેલી બાર એસોસિએશન દ્વારા કરવાનું નક્કી કરેલ છે અને આગામી દિવસોની અંદર પણ બીજા અન્ય કાર્યક્રમો જે આપવાના થશે એ પણ અમે કાર્યક્રમો આપીશું।